હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતનકંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી। હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ શહેરમાં ઓવરબ્રિજ, ટ્રાફિકની સમસ્યા, નગરપાલિકા વિસ્તારમાં ગટર વ્યવસ્થા, શહેરના રસ્તા, ખેડૂતોના પ્રશ્નો, સિંચાઈ માટે તળાવ ભરવા, હિંમતનગરના કોટોલિયા અને મુચનીપાડ ગામે જવા આવવા માટે રસ્તાના પ્રશ્ન, જનહિતને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા। જિલ્લા કલેક્ટર શ્રી અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહી અને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું। સામાન્ય જનતા દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ સમય મર્યાદામાં આપવા, કચેરીઓની સફાઈ, આરોગ્ય સેવાઓ અને સરકારી લેણાની વસૂલાત અંગેના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી। આ બેઠકમાં આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી કે વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, તમામ પ્રાંત સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એડિટર ઝાકીર હુસેન મેમણ, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા।